હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દાળ ભાત। જેવા લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવા જ દાળ ભાત આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાના છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો દાળ ભાત બનાવવા માટે સૌથી પહેલા આપણે ભાત બનાવશું। તો અહીં મેં 1 બાઉલ જેટલા ભાત છે તે લઈ લીધા છે। બાસમતી ચાવલ મેં લીધા છે। અહીં બાસમતી જે ભાત આવે છે તે લીધા છે। બાસમતી ભાત તમે બનાવો છો ને તેનો ટેસ્ટ સરસ આવે છે। જેવા લગ્ન પ્રસંગોમાં હોય છે ને તેવા જ ભાત ઘરે બનીને તૈયાર થાય છે। લગ્ન પ્રસંગોમાં જે ભાત હોય છે ને તે બાસમતી હોય છે। તો અહીં મેં બાસમતી ભાત છે તે લઈ લીધા છે 1 બાઉલ। હવે આપણે 2 થી 3 વાર પાણીમાં ધોઈને સાફ કરી લેશું, જેથી અંદરનો ભાતનો જે સ્ટાર્ચ હોય ને તે બધો જ નીકળી જાય। તો હવે એક બર્તન લઈ લીધું છે। હવે તેમાં પાણી એડ કરી દીધું છે। હવે તેમાં બધા જ ભાત ઉમેરીને આપણે બાફી લેવાના છે ભાતને। સ્વાદ પ્રમાણે 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। હવે 10 થી 15 મિનિટ સુધી આપણા ભાત છે ત્યાં સુધી આપણા ભાત બફાઈ જશે। તો ભાત છે તે સારી રીતના આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે, બોઇલ થઈ ગયા છે। હવે આપણે તેને લઈ લઈશું એક બર્તનમાં। અહીં મેં ખાલી એક બર્તન લીધું છે અને તેના માટે મેં ચાયણી રાખી છે તેના ઉપર। હવે આપણે ભાત છે તેને આપણે લઈ લઈશું ચાયણીમાં। આ ભાત ખાવામાં ટેસ્ટી ખૂબ જ હોય છે। તો અહીં બાસમતી ભાત છે તે બનીને તૈયાર થઈ ગયા છે। અત્યારે ગરમ છે એટલે સેજ જેવા લાગશે, જ્યારે જેમ ઠંડા થશે ને તેમ સરસ છૂટા છૂટા થશે ભાત। તો હવે આપણે દાળ બનાવી લેશું। દાળ બનાવવા માટે અહીં મેં તુરની દાળ લઈ લીધી છે 1 બાઉલ જેટલી। હવે આપણે તેને 2 વાર પાણીમાં ધોઈને સાફ કરી લેશું, જેથી દાળનો અંદરનો સ્ટાર્ચ હોય તે પણ નીકળી જાય। જેવી લગ્ન પ્રસંગોમાં ટેસ્ટમાં દાળ બને છે ને તેવી જ દાળ ઘરે બનાવીને તૈયાર કરવાની છે। અહીં 2 થી 3 વાર પાણીમાં આપણે તુવેર દાળને આપણે ધોઈને સાફ કરી લેશું। તો હવે આપણે દાળને છે તે બોઇલ કરી લઈશું, જેના માટે મેં કુકર લઈ લીધું છે। 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। બધી જ દાળ અંદર એડ કરી દઈશું આપણે। હવે લગ્ન પ્રસંગોમાં જે ટેસ્ટી દાળ બને છે ને તેવી બનાવવા માટે અહીં મેં થોડીક આંબલી લીધી છે। આંબલી એડ કરવાથી તમારી દાળનો ટેસ્ટ છે તે સરસ આવે છે। લગ્ન પ્રસંગોમાં જે દાળ બનતી હોય છે ને તેમાં આંબલીનો ઉપયોગ થતો હોય છે। હવે અડધી ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। બોઇલ કરતી વખતે હળદર એડ કરવાથી દાળનો કલર છે ને તે સરસ આવે છે। તો દાળ છે તે બોઇલ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું આપણી દાળ છે ને તે સરસ રીતના બોઇલ થઈ ગઈ છે। હવે આપણે અંદર છે તેને આપણે બ્લેન્ડર હકાલી લઈશું, જેથી દાળ છે ને તે સારી રીતના થીક થઈ જાય। તો તમે જોઈ શકો છો બ્લેન્ડર મારીને મેં દાળ છે તે તૈયાર કરી લીધી છે। હવે આપણે તેમાં ટમેટું અને તીખી મરચી મેં 2 કાપેલી છે તે એડ કરી દઈશું। અહીં એક આદુનો ટુકડો લઈ લીધો છે। આદુ આપણે છીણી લેશું।
હવે અહીં મેં બધા જ ખડા મસાલા લઈ લીધા છે, જેમાં 2 લાલ મરચી, તમાલપત્ર, તજ, લવિંગ અને મીઠો લીમડો. આટલા ખડા મસાલા એડ કરવાથી દાળનો ટેસ્ટ છે તે સરસ આવે છે. હવે 3 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં બધા જ બેઝિક મસાલા એડ કરશું. તો અહીં મેં 1 ચમચી રાઈ એડ કરી છે. દાળમાં જ્યારે તમે દાળ વઘારો ને ત્યારે રાઈનું પ્રમાણ સહેજ વધારે રાખવું. 1 ચમચી જીરું એડ કર્યું છે, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. અહીં હું હળદર બિલકુલ એડ નહીં કરું, કેમ કે મેં બોલ કરતી વખતે જ એડ કરી દીધું છે હળદર. બધા જ ખડા મસાલા લીધા છે તે એડ કરી દઈશું. બધા જ મસાલા સારી રીતના તેલમાં પાકી ગયા છે. હવે આપણે દાળ ઉમેરી દઈશું. હવે દાળને આપણે 5 મિનિટ સુધી ઉકાળવાની છે. હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. તમે ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો. હવે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું. આપણે બોઇલ કરતી વખતે મીઠું એડ કર્યું છે, એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. દાળ સારી રીતના ઉકળી ગઈ છે. આપણી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણે લીંબુનો રસ એડ કરશું. જ્યારે દાળ બનીને તૈયાર થાય ને ત્યારે જ તમારે લીંબુનો રસ એડ કરવાનો, જેથી દાળનો ટેસ્ટ છે તે સરસ આવે. તો અહીં લીંબુ એડ કરી દીધું છે. આપણે હવે ધાણા ભાજી એડ કરી દઈશું, એટલે આપણી દાળ છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થઈ ગઈ છે. જેવી લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવી જ દાળ ઘરે બનીને તૈયાર થઈ છે. તો આપણી દાળ છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એક ડીશમાં આપણે દાળ અને ભાત બંને સર્વ કરી દઈશું. તો અહીં મેં ભાત લઈ લીધા છે. હવે આપણે ઉપરથી દાળ એડ કરી દઈશું. નાખો જી. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.